જુઓ સાહેબ, સાચું કહું તો મને એવોર્ડ જ નહીં મળે, પણ ખોટું કહું તો એવોર્ડ મળે. ઊંઘી ગયો હશે ચાલુ ઇન્ટરવ્યુ. ઓ બેન, કુકડો બોલ્યો. તારા આજે ઇન્ટરવ્યુ છે, તને ખબર છે ને? હવે ટાઈમ થઈ ગયો છે, બધું રેડી છે ને? હું સંભળાયું તું એ બધું તને યાદ છે ને? હવે ભાઈ સાહેબ, મને ખબર છે, બધું યાદ છે મને. તો હેડો, તાનામ ટાઈમ થઈ ગયો છે, જીએ. સારું સારું. નમસ્કાર મિત્રો, કેમ છો? ફરી એકવાર અમારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અને આશા રાખીએ છીએ કે ભાઈ તમે બધા નવરાત્રીનો થાક અમુક બધાનો ઉતરી ગયો છે, એટલે તમે બધા સ્વસ્થ હશો એવું મને લાગે છે. તો આજે આપણે એક બહુ સ્પેશિયલ ઇન્ટરવ્યુ કરવા જઈ રહ્યા છીએ, અને એ પણ એક ગૃહિણી હાઉસવાઈફનું. તો મિત્રો, આપણે પ્લીઝ વેલકમ ધ હાઉસવાઈફ એન્ડ ગોલ્ડન લેજેન્ડરી સુમન પટેલ. નમસ્તે. 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 નમસ્તે બુન, બેહો. નમસ્તે નમસ્તે માં જ ઇન્ટરવ્યુ પતાયો કે શેમ કર્યો? બેહો કદી. હા હા ભાઈ સાહેબ, બેહીએ છે. બેહો. તો સુમનબેન, તમારું નામ સિલેક્ટ થયું છે હાઉસવાઈફ માં, ધ ગોલ્ડન હાઉસવાઈફ. નાની મોટી હાઉસવાઈફ નહીં, તો તમને ખબર છે ને? હા હા ભાઈ સાહેબ, મને ખબર છે. આગળ પૂછો હેડો આમ. તો આજે હું તમને થોડા પ્રશ્નો પૂછે અને તમારા મનની વાત આપણે બીજા ગૃહિણીઓ સાથે શેર કરીશું, જેથી કરીને એ લોકો પણ પ્રેરણા મેળવે. તો પહેલો પ્રશ્ન એ કેવો છે બેન મારો, કે તમારું આખું નામ જણાવો દર્શકો. અરે રે, અમાર તો ધણી નામ ના લેવાય ભાઈ સાહેબ, તમે અમને આવું શો પૂછો છો? અમાર ધણી નામ બીજના મૂઢ. અલે બેન, આ ડિજિટલ જમાનો છે, તમે ન્યૂઝમાં આવ્યા છો, તમે એટલા મોટા ખેલાડી છો, હવે તમે આવું નાની નાની વાતોમાં આવું બધું પકડી રાખશો તો ક્યાંથી ચાલશે? આ ડિજિટલ અમને કોઈ ખબર ના પડો. નોમ તો નહીં જ લ્યો. ના, નોમ ના લઈએ અમે. લખ્યા લ્યો. લખ્યાલો. ચોથી પકડી લાવ્યો છો? એટલે ચેનલ વાળા ચો છે બધા? આ બંને હાઉસવાઈફ પછી ચોથી પકડ્યો? લ્યો ભાઈ. હા, તો તમારું આખું નામ છે સુમનબેન ચિંતનકુમાર પટેલ. બરોબર બરોબર. તો બેન, તમારા માટે નેક્સ્ટ ઇન્ટરવ્યુ નો ક્વેશ્ચન છે, જે પબ્લિક માંથી પણ આવેલો છે. તો એમનું એવું કેવું છે કે તમારા આખા દિવસનો રૂટીન જણાવો. જુઓ સાહેબ, સાચું કહું તો મને એવોર્ડ જ નહીં મળે, પણ ખોટું કહું તો એવોર્ડ મળે. શું કીધું? શું કીધું? કશું નહીં, મજાક કરું છું હું તો. હા હા, તો બરોબર. હું તો સાહેબ રોજ સવારે પેલો કુકરો બોલે ને એ પેલા ઉઠી જાઉં છું. પણ કુકડો કેટલા વાગે બોલે? કુકરો તો ગમે એટલા વાગે બોલે, એ નક્કી નહીં હો સાહેબ. કોક વાર તો 5 વાગ્યા બોલે, કોક વાર તો 7 વાગ્યા બોલે, કોક વાર તો બોલે જ નહીં. તો પછી સાહેબ તમને હું પાક્કો સમય શી રીતે કહું કે આટલા જ વાગે પેલું હે ભગવાન, મને આનું ચોથી ઇન્ટરવ્યુ ભાગમાં આવ્યું. સારું સોરડો, નેક્સ્ટ ક્વેશ્ચન પૂછું તાન તમારો. તો સુમનબેન, આપણે લોકો એટલે આ તો બોન તો ઊંઘી ગયો હશે ચાલુ ઇન્ટરવ્યુમાં. ઓ બેન, કુકડો બોલ્યો, કુકડો. અરે તમે પ્રશ્નો તો સાંભળો, હું ચાલુમાં હોઈ ગયો છું. એ તો મારા રાતનો ઉજાગરો હતો નવરાત્રીમાં સાહેબ, એટલે મને ઓમ કરીને જોખું આવી છે. ભારે કરો છો બોન. બોન, મારું એમ કેવું છે ને કે આપણે દર્શકો સાથે ઇન્ટરવ્યુ આપવા બેઠા છીએ, આમાં સમયથી વાત કરવી પડે. આવું કુકરા કુકરી ના ચાલે સાહેબ. તમને સાચું કહું તો મારા ઘરમાં ઘડિયાળ છે, પણ મારા ધણીએ 2 મહિનાથી પાવર જ નહીં નાખ્યો. પછી મને ટાઈમ ની શોધી ખબર પડે કયો. તો બોનો અધોરી આવતા મને હું નેક્સ્ટ પ્રશ્ન પૂછું છું, એનો હરખો જવાબ આપજો. દર્શકો ખુશ થવા જોઈએ. તમે હાઉસવાઈફ છો, તમારા લોકોને પ્રેરણા આપવાની છે, તો તમને નવો પ્રશ્ન પૂછવો આવો. અરે અધોની સાહેબ, પૂછો પૂછો પ્રશ્નો જે પૂછવા હોય, હું તમારા પ્રશ્નોના જવાબ આપવા તો આવીશું. તો ચલો, નવો પ્રશ્ન કયો કે તમારા ઘરમાં બોસ કોણ છે? અરે સાહેબ, બોસ બોસ કોઈ હોય જ ના. અને તમને સાચું કહું તો મારા ઘરમાં મારા ધણી બધું કામ કરે છે. તો તમારું એમ કેવું છે કે તમારા ઘરના બધા કામ તમારા પતિ કરે છે? અરે આવું બોલે છું મારથી. ના ના, મારા ઘરના બધા કામ મારા પતિ નથી કરતા, મને શીખવાડે છે મારા પતિ તો. હા, તો બરોબર. આ તો તમને સિલેક્ટ કરે છે કોમ માટે, તો સિલેક્ટ કરે છે. હા હા ભાઈ સાહેબ, અમુક બીજો પ્રશ્ન પૂછો ને, બદલો ને જલ્દી.
તો દર્શકોને એ જણાવો કે તમારા કામનું મોટિવેશન ને પ્રેરણા કોણ આપે છે? મારા ઘરવાળા મનાઈ નીકી કે ચા બનાવો અને મારો છોરો આઈ કે મમ્મી મારે કોક નાસ્તો ખાવો છે તું એ બનાય, તો મને એમથી જ પ્રેરણા મળે છે. સારી વાત છે. તો બેન હવે નેક્સ્ટ પ્રશ્ન જણાવો કે તમને સૌથી વધારે બહાર કયો ફાવે છે? તમે કંટાળ્યા હોય ઘરમાં તો સૌથી વધારે ટાઈમ કયો સ્પેન્ડ કરો છો? અમે સાહેબ છે ને રસોડાની બાલ્કનીમાં બહાર વાહણો ગહવા. તો સુમનબેન, તમારા બધા પ્રશ્નો અને જવાબોથી અમારા દર્શકોને ખૂબ જ પ્રેરણા મળી છે. ઘણા તો અત્યારથી લાઈક કરવાનું ચાલુ કરી દીધું છે. તો તમારા છેલ્લો સંદેશો શું કહેશો અમારા દર્શકોને? હા, એટલું કહીશ કે મિત્રો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બીજા મિત્રોને મોકલો. તો નમસ્તે મેડમ, બાય બાય. તમારો ઇન્ટરવ્યુ આપ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર. આવજો અને ઘેર હખણા રહેજો.